કરજણ જૈન મંદિરમાં ₹50 લાખ ઉપરાંતની ચોરી થતા ચકચાર મચી જવા પામી છે। કરજણ નેશનલ હાઈવે 48 ઉપરની રાજ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા 1008 શાંતિનાથ દિગંબર જૈન મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે, જેમાં મંદિરની બારી તોડી ચોરો અંદર ઘૂસ્યા તેમજ મંદિરના ગર્ભગૃહનો દરવાજો તોડી ચોરી કરી પલાયન થઈ ગયા હતા। પ્રાથમિક માહિતી અનુસાર 27 કિલો જેટલી ચાંદી તેમજ મૂલ્યવાન મૂર્તિઓની મળી અંદાજિત ₹50 લાખથી વધુની મત્તાની ચોરી થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। કરજણ પોલીસને ઘટનાની જાણ કરાતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। ચોરીની ઘટનાને લઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસ દ્વારા મંદિરના ટ્રસ્ટીઓની ફરિયાદ લઈ ડોગ સ્ક્વોડ સહિત ફિંગરપ્રિન્ટ ટીમની મદદ લઈ તપાસના ચક્રો ગતિમાન કરાયા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ મંદિરમાં ચોરી થવા પામી હતી, જે ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો હતો। ત્યારે આ ચોરીનો ભેદ પણ ક્યારે ઉકેલાય છે તે જોવું રહ્યું।